કેશોદની દ્વારકાધીશ માર્કેટ જર્જરિત જાહેર કરી નગરપાલિકા દ્વારા સીલ મારવાનું શરૂ કર્યું છે। કેશોદના વેરાવળ રોડ પર આવેલી દ્વારકેશ માર્કેટ જર્જરિત હાલતમાં હોય રિનોવેશન કરવા છેલ્લા એકાદ વર્ષથી નોટિસો આપી વહીવટી પ્રક્રિયા શરૂ કરી ત્યારે કબજેદારો દ્વારા કોઈપણ પ્રકારનું હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવતા અંતે કેશોદ નગરપાલિકા દ્વારા આખરી નોટિસ આપ્યા બાદ સમય મર્યાદા પૂરી થતાં જ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત પીજીવીસીએલના કાફલા સાથે પહોંચી વીજ જોડાણ કાપી દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કેશોદના વેરાવળ રોડ પર આવેલી દ્વારકેશ માર્કેટમાં 419 દુકાનો આવેલી છે, જેમાંથી 110 જેટલી દુકાનો વપરાશમાં છે। કેશોદની દ્વારકેશ માર્કેટમાં વધુ પડતા હીરાના કારખાના આવેલા છે, એમાં 1000 જેટલા રત્ન કલાકારો કામ કરતા હોય ત્યારે નગરપાલિકા દ્વારા દુકાનોને સીલ કરવામાં આવતા તહેવારો સમયે રોજગારી છીનવાઈ ગઈ છે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રાજકીય વર્ગ ધરાવતા સત્તાધારી પક્ષના આગેવાનો પદાધિકારીઓ જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડિંગો અંગે સ્થાનિક નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી એવું દ્વારકાધીશ માર્કેટના વેપારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। કેશોદ શહેરમાં આવેલી સંખ્યાબંધ બહુમાળી બિલ્ડિંગના બિલ્ડરો ડેવલપર્સ બિલ્ડિંગો બનાવી અધૂરી મૂકીને જતા રહ્યા છે ત્યારે આવી બિનવારસી મિલકતોનો કબજો ધરાવતા જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા જુદી જુદી જરૂરિયાતો ધરાવતા હોય તેથી એકમત થવાના કારણે જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડિંગોની મરામત શક્ય નથી ત્યારે સલામતીને ધ્યાને લઈ કેશોદ નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવતા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। કેશોદ નગરપાલિકા દ્વારા દ્વારકાધીશ માર્કેટમાં સીલ કરવાની નોટિસ ફટકારી હતી ત્યારે આશ્વાસન આપવા દોડી આવેલા છે જનપ્રતિનિધિઓ કામગીરી હાથ ધરવામાં આવતા નજરે ચડ્યા ન હતા। કેશોદ નગરપાલિકા દ્વારા દ્વારકાધીશ માર્કેટમાં સીલ કરવાની કામગીરી વગર પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી। કેશોદ શહેરી વિસ્તારમાં પાઘડી પદ્ધતિથી દુકાનો આપવામાં આવતી હોય ત્યારે નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી તેમજ બીયુ પ્રમાણપત્ર જર્જરિત હાલતમાં મરામત કામગીરી જેવી બાબતે સૂચના આપવામાં આવી છે, પરંતુ બધા જ કબજેદારો વચ્ચે સમજૂતી ન થતા વર્ષોથી ચાલતા ધંધા રોજગાર અને આજીવિકા ગુમાવી પડે છે। કેશોદ નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી દ્વારકાધીશ માર્કેટના કબજેદારોને મહદ અંશે મુદ્દત કે રાહત આપવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે શું થશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ધનસુખભાઈ જયરામભાઈ હિરપરા દ્વારકાધીશ માર્કેટની અંદર ઊભા છીએ। અમે દ્વારકાધીશ માર્કેટની અંદર રિનોવેશનનું કામ ચાલુ છે। હવે તો ઘણી બધી બિલ્ડિંગો છે, ભાજપના નેતાની છે, બીજા બધાની અન્યની છે, કોઈની ટાર્ગેટમાં લેતા નથી। દ્વારકાધીશ માર્કેટની અંદર એક જ ટાર્ગેટ લીધો કે દ્વારકાધીશ માર્કેટ બિલ્ડિંગ પાડી નાખો। સાહેબ આવીને સીલ મારી જાય છે, મીટરના કનેક્શન કાપી જાય છે, કાંઈ સાંભળતા નથી કોઈની વસ્તુ। અને અત્યારે અમે 400 જણા દુકાનો વાળા છે, એનું નગરપાલિકામાંથી એક લિસ્ટ આપે અમને, એટલે અમે એ પૈસા ઉઘરાવીને બિલ્ડિંગને આખું રિનોવેશન કમ્પ્લીટ કરીને અમે આપશું। એની અમને મુદત આપે, 2-4 મહિના કામ ચાલુ છે છતાંય અમને હજી મુદત આપે એવી અમારી નમ્ર વિનંતી છે। અત્યારે કામ ચાલુ જ છે, આખી ઓલી પાડી બધી પાડી નાખેલી છે, હજી પાડીએ જ છીએ। કારીગરો મળતા જાય અમે પાડતા જઈએ અને વરસાદ ચાલુ છે, વરસાદ અમને થોડી ઘણી મુદત આપે 2-4 મહિનાની, અમે રિનોવેશન કરીને કમ્પ્લીટ કરીને આપશું। અને નગરપાલિકા જે કે જોઈ જાય ક્યાં ક્યાં રિનોવેશન કરવાનું છે એમાં કરવા તૈયાર છીએ। અન્ય શહેરોમાં ને સરકારી અને આવી સરકારી બિલ્ડિંગો પોતાની છે એ નથી જોતા ને દ્વારકાધીશ જ કેમ જોવે છે? અમારી એક જ કેમ બિલ્ડિંગ મગજમાં આવી? આમાં 1000 કારીગર છે હીરા ઘઉંવા માટે, એનું કોઈ ધ્યાન ન દેવાનું। એના છોકરાઓનું શું થાય, એની બાયડી છોકરાઓનું શું થાય? સરકાર કઈથી પૈસા આપશે અમને? સરકારની ગ્રાન્ટમાંથી અમને પૈસા આપે તો અમે રિનોવેશન કરાવી લઈએ। બિલ્ડિંગ નવી બને એવી કોઈ પોઝિશન છે નહીં, એવી કોઈ પાડવાની જરૂર છે નહીં, ખાલી રિનોવેશન કરવાની જ જરૂર છે, બીજી કઈ જરૂર છે નહીં। ધનસુખભાઈ, સરકારી બિલ્ડિંગ છે કે માલિકીની બિલ્ડિંગ છે? કોઈ સરકારીની બિલ્ડિંગ નથી। અત્યાર લગી વેરા ઉઘરાવ્યા, કોઈ સફાઈ વાળા કોઈ આવતા નથી। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વેરાવળ રોડ પર દ્વારકાધીશ કરીને જર્જરિત બિલ્ડિંગ છે, જેમાં 419 જેટલી ટોટલ દુકાનો છે અને તેમાંથી કુલ વપરાશ હાલે અંદાજે 110 જેટલી દુકાનોનો ચાલુ છે। આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી કેશોદ નગરપાલિકાએ 2024માં જે મિલકત ધારકો છે તેમને બિલ્ડિંગ ખાલી કરી અથવા બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ સરકાર માન્ય એજન્સી મારફત રજૂ કરવા જણાવેલું હતું, પણ મિલકત ધારકોએ આ પ્રકારનો કોઈ પણ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરેલો ન હતો અને સાથે જ બિલ્ડિંગનું કોઈ પણ જાતનું સમારકામ હાથ ધરવાની તજવીજ તે લોકોએ હાથ ધરેલી ન હતી, જેથી કેશોદ નગરપાલિકાએ વિશાળ જનહિતને ધ્યાને રાખી, લોકોની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપેલી હતી। 2025માં જ આ પ્રકારની નોટિસ નગરપાલિકાએ મિલકત ધારકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે આપેલી હતી, પરંતુ આ બાબતે મિલકત ધારકો દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા ન દર્શાવતા
કેશોદ નગરપાલિકાએ લોકોના આરોગ્ય અને તેમની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગના જે વીજ કનેક્શનો છે તેને કાપવાની અને જે દુકાનો છે તેને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે.